આજે પોરબંદરમાં 3 પ્રકારના પ્રોગ્રામો હતા. એક ડિસ્ટ્રિક્ટ લેવલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ અને એક્ઝિબિશન હતું. બીજું બ્લુ ઇકોનોમીને એક્સપ્લોર કરવા માટે બાયોટેકનોલોજી મિશન ગુજરાત તરફથી અહીંયા એક એના માટેનું સેમિનાર અને એના માટેના સ્ટોલ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. અને બીજો એક સ્વદેશી મેળાનો કાર્યક્રમ પણ બાજુમાં નટવરસિંહજી ક્લબમાં છે. એના દ્વારા આ કાર્યક્રમો દ્વારા જે ખાસ કરીને યુવા પેઢી છે એ રોજગાર મેળવવા તરફ ગતિ કરે છે, એની જગ્યાએ રોજગાર આપતો થાય એના માટે થઈને એક ઇકોસિસ્ટમ બનાવવા પોરબંદરમાં અમે આજે પ્રયાસ કરેલો. અને ખાસ કરીને જે આપણો પૃથ્વીનો 2/3 હિસ્સો જે સમુદ્રની નીચે આવેલો છે એને એક્સપ્લોર કરીને બ્લુ ઇકોનોમી કેવી રીતે ડેવલપ થાય એની પણ વાત કરવાની છે. પોરબંદરની અંદર પણ નાના મોટા ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ આવે એના માટેની ઇકોસિસ્ટમ બનાવવા માટેની પણ આજે વર્કશોપ અને એક્ઝિબિશન રાખવામાં આવેલું છે. અને અહીંયા આપણા દેશ આત્મનિર્ભર બને એ માટે જે વડાપ્રધાને શ્રી સ્વનિર્ભર અને આત્મનિર્ભર અને સ્વદેશીની જે વાત કરી છે એના માટેનો પણ કાર્યક્રમ અહીંયા અને એના માટેના સ્ટોલ પણ અહીંયા રાખવામાં આવ્યા છે. મારી પોરબંદરના બધા જ જિલ્લાના અને શહેરના બધા જ નાગરિક ભાઈ બહેનો અને ખાસ કરીને જે યુવા મિત્રો છે જે જીવનમાં કંઈક કરવા માગે છે એને આ તાજાવાલા હોલની અંદર જે સ્ટાર્ટઅપ અને બીજા જે સ્ટોલ રાખ્યા છે એની વિઝિટ કરવા અને જે અહીંયા નવા સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ થાય એના માટેનું માર્ગદર્શન આવવા માટે થઈ અને અહીંયા આવે એવી વિનંતી છે. આ શુક્ર, શનિ, રવિ 3 દિવસ આ સ્ટોલ અહીંયા ચાલુ રહેવાના છે, તો એની વિઝિટ જરૂર કરે.